કાપોદ્રા પોલીસને રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપી પાડવામાં સફળતા મળી છે। કાપોદ્રા પોલીસે રિક્ષા સાથે 3 ઇસમની ધરપકડ કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3-4 દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરીઓ કરે છે, જેના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને 2 દિવસ પહેલા બે ગુના દાખલ થયેલા, જેની તપાસ દરમિયાન એક રિક્ષાની ટોળકી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા 5 પોલીસ સ્ટેશનના કુલ 5 ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે। આરોપીઓ પાસેથી હાલ 30,000 જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા છે, એમાં 16,000 રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે। બાકી અન્ય પોલીસ સ્ટેશનના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓની એવું છે, આરોપીઓ ભેસ્તાન આવાસમાં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીમાં 8 થી 10 વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કરેલો છે, જેની પણ તપાસ ચાલુ છે, શોધખોળ ચાલુ છે।